ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરેલા હતા, તો આજે આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુઅસ કરીશું. ચાલો, તો લાસ્ટ ટાઈમ આપણે કેટલા એક્ઝામ્પલ કરેલા હતા ભાઈ? લાસ્ટ ટાઈમ આપણે કરેલા હતા 14.4 સુધી. ચાલો, તો 14.5 થી આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ મિત્રો. તો 14.5 નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક પદાર્થ છે તે x બરાબર 5 cos 2 pi t plus pi by 4 સમીકરણ અનુસાર સરળ આવર્ત ગતિ કરે છે. તો 1.5 સેકન્ડ માટે પદાર્થનું સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગની ગણતરી કરવાની છે. ચાલો, એક્ઝામ્પલ નંબર છે 14.5. 14.5. ચાલો, શું આપેલું છે 14.5 માં? આપણને સમીકરણ આપેલું છે x બરાબર 5 cos 2 pi t small t plus pi by 4. ચાલો, આપણી પાસે આ સમીકરણ છે. હવે શું કીધું છે? t બરાબર 1.5 સેકન્ડ માટે આપણે સ્થાનાંતર એટલે કે xt ફાઇન્ડ કરવાનો છે. આ xt નું સમીકરણ છે. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? વેગ ફાઇન્ડ કરવાનો છે એટલે કે vt. અને ત્રીજું પ્રવેગ એટલે કે ઓમેગા સોરી at. આ ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ત્રણ એકદમ સિમ્પલ છે મિત્રો, ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે ભાઈ? ચાલો, પહેલા આપણને સમીકરણ આપેલું છે xt નું, તો 1.5 સેકન્ડ માટે કીધેલું છે. ચાલો, તો 1.5 સેકન્ડ માટે પહેલા જુઓ xt આપણે ફાઇન્ડ કરવી છે. કેટલા સમય માટે? 1.5 માટે 5 cos અહીંયા આવશે 2 pi ઇન્ટુ કેટલા આવશે ભાઈ? 1.5 નાનો કાઉન્સ કરીને 1.5 કરી નાખીએ પ્લસ pi by 4. ચાલો, શું આવશે અહીંયા? 5 cos અહીંયા 2 pi એટલે કેટલા થશે ભાઈ? 3 pi. 3 pi plus pi by 4. 3 pi plus pi by 4 કરીએ તો આપણને કેટલો આન્સર મળશે મિત્રો? જો આ થીટા એઝ ઇટ ઇઝ રહેવા દો. હવે 3 pi જુઓ. 3 pi એટલે ક્યાં આવશે? જો આ એક સર્કલ થયું, અહીંયાથી ગતિની શરૂઆત કરવામાં આવે તો આ પાઈ બરાબર, 2 pi ને 3 pi બરાબર. 3 pi plus pi by 4 એટલે ક્યાંક આ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું એટલે ત્રીજા ચરણમાં આવશે. પણ ત્રીજા ચરણમાં મિત્રો cos કેવું હોય? નેગેટિવ. તો અહીંયા શું આવશે? -5 cos pi by 4 લખી શકીએ. cos pi by 4 એટલે કે ભાઈ 1/√2. કિંમત મૂકી દો. -5 into 1/√2. ચાલો, 1/√2 ની કિંમત કેટલી થાય? પહેલા તો √2 એટલે કે 1.41. હા, 1.41. તો 5 ભાગ્યા 1.41 કરીશું તો આન્સર આવશે 3.54. પણ કેવો? -3.54. બરાબર. ચાલો, આવે છે 3.53 જેવો આવે છે. 3.54 જેવો આવે છે. બરાબર, -3.54 મીટર. ચાલો, સેકન્ડ બીજી વસ્તુ આપણે શું ફાઇન્ડ કરવાની છે? હવે જો બધામાં સેમ જ આવશે, -cos pi by 4 વાળું આવશે. બરાબર, cos pi by 4. હવે જો cos 3 pi plus pi by 4 વાળું તો સેમ જ આવશે, કેમ કે અહીંયા કિંમત મૂકવાની હોય. ચાલો, આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. બીજું ચાલો, બીજું શું આવશે ભાઈ? vt ફાઇન્ડ કરવાનું છે. v 1.5 પણ. તો સમીકરણ શું હોય આપણી પાસે? સમીકરણ મૂકી દો ભાઈ. -a omega cos omega t plus pi. આ સમીકરણ છે આપણી પાસે. સોરી, અહીંયા સાઇન આવશે ને? શું આવશે? સાઇન. ચાલો મિત્રો, હવે જો આ તો આપણે ડાયરેક્ટ ઇક્વેશન મૂકીને કરેલું, પણ જો ઇક્વેશન મૂક્યા પહેલા આપણે જો ગણતરી કરીએ એટલે કે ભાઈ વેલ્યુ આપણે જો ફાઇન્ડ કરતા હોઈએ તો અહીંયા આપણે લખી શકીએ a બરાબર કેટલા છે? 5 હશે. ઓમેગા બરાબર કેટલા હશે ભાઈ? 2 pi. t સાથે હોય તે ઓમેગા હોય. pi બરાબર pi by 4. બરાબર. તો અહીંયા આ બધાની કિંમત આપણી પાસે છે. જો a ની કિંમત છે, ઓમેગા ની કિંમત છે, sin omega t plus 5 છે ને? ચાલો, તો આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય તો માઇનસ, પહેલા તો આને એમ રવા દઈએ ભાઈ. પહેલા અહીંયા કિંમત મૂકી દઈએ sin. અહીંયા શું આવી જશે? 2 pi t એટલે કે પાછું આવશે 3 pi plus pi by 4. પણ sin પણ મિત્રો કેવો હશે? sin પણ ત્રીજા ચરણમાં કેવો હશે મિત્રો? નેગેટિવ જ હશે.
બરાબર. તો આ પણ નેગેટિવ આવશે, પણ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ તો અહીંયા આવી જશે a ઓમેગા સાઇન નું સાઇન જ રહેશે, સાઇન π/4. સાઇન π/4 ની કિંમત પણ 1/√2. બધાની કિંમત મૂકી દો. ચાલો એની કિંમત કેટલી છે? 5 ગુણ્યા 2π ગુણ્યા 1/√2. ચાલો કેટલો આન્સર આવે છે? 5 ગુણ્યા, હવે જો આ √2 છે, આ 2 ની જગ્યાએ √2 લખી શકીએ, બરાબર. તો અહીંયા એક √2 કેન્સલ થઈ જશે, અહીંયા એક √2 આવશે. તો 5 ગુણ્યા 1.41 કે જે √2 નો આન્સર આપણે લખીએ છીએ તે ગુણ્યા 3.14 કરશું તો આપણને મળશે 22.13. કેટલો આન્સર મળશે મિત્રો? 22.13 મીટર પ્રતિ સેકન્ડ. ને પોઝિટિવ આન્સર આવે છે. કેવો મિત્રો આન્સર આવે છે? ચાલો 22.13. હા ચાલો. અને લાસ્ટ ભાઈ, લાસ્ટ કયું છે ભાઈ? લાસ્ટ આપણે કયું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? છેલ્લે આપણે ફાઇન્ડ કરી લઈએ ભાઈ ઓમેગા. સોરી, ઓમેગા ક્યાં? 80 ફાઇન્ડ કરવાનો છે ને, થર્ડ. ચાલો 80. 80 નું પણ સિમ્પલ ઇક્વેશન છે. શું ઇક્વેશન છે? -ω² * xt. એકદમ સિમ્પલ ઇક્વેશન. ચાલો તો અહીંયા આવી જશે માઇનસ, અહીંયા આવશે 2π નો વર્ગ. xt કેટલો આન્સર આવેલો છે જુઓ? -3.54. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પછી અહીંયા આવશે 2 નો વર્ગ 4. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 3.54 કરશું તો 139.61. 139.61 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો આન્સર આવશે ને તે કેવો આવશે મિત્રો? પોઝિટિવ આવશે. બરાબર. ચાલો 140 રાઉન્ડ ઓફ કરીને અહીંયા લખેલો છે. ચલો તો 5 નંબરનો એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયો. હવે જો 6 નંબરનો એક્ઝામ્પલ જુઓ, આ પણ એકદમ સિમ્પલ છે. 14.14 માં બતાવ્યા પ્રમાણે કે છે તે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગમાં m દ્રવ્યમાનના બ્લોક સાથે અને સ્થિર આધાર સાથે જોડાયેલ છે. બતાવો કે જ્યારે આ દ્રવ્યમાન તેની સંતુલિત સ્થિતિથી કોઈ પણ બાજુ સ્થાનાંતરિત થાય ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે અને દોલનોનો આવર્તકાળ. ચાલો તો બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ભાઈ સરળ આવર્ત ગતિ કરે છે તો એ આપણને કઈ રીતે મળશે કે ભાઈ cos ωt પ્લસ 5 એ સમીકરણનું શું કરતું હોય ભાઈ? અનુસરણ કરતું હોય. તો આપણને ખબર પડી જશે કે કેવું છે ભાઈ, સરળ આવર્ત ગતિ કરે છે કે નહીં. ચાલો 14.6 નંબરનો એક્ઝામ્પલ છે. આપણને આ રીતે અહીંયા વચ્ચે એક બ્લોક આપેલો છે, બંને બાજુ સ્પ્રિંગ છે. ચાલો હવે જો આમાં શું થાય કે આ બ્લોકને માનો કે આપણે આ દિશામાં x જેટલું સ્થાનાંતર આપીએ તો આ સ્પ્રિંગમાં પણ પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે, આમાં પણ પુનઃસ્થાપક બળ ઉદ્ભવશે. અને આ બાજુ ખેંચીએ, આ બાજુ લઈ આવીએ તો આમાં પણ પુનઃસ્થાપક, આમાં પણ. એટલે દર વખતે આપણે કોઈ પણ એને કન્ડિશનમાં, કોઈ પણ સ્થિતિમાં એને લઈ જઈએ તો બંને સ્પ્રિંગમાં શું થાય છે? પુનઃસ્થાપક બળ છે તે ઉદ્ભવે છે. તો પુનઃસ્થાપક બળને કારણે શું થશે? અહીંયા F1, અહીંયા પણ, અહીંયા માનો કે F1 લાગે છે આ સ્પ્રિંગ ઉપર F1, ને અહીંયા માનો કે F2 છે. તો પુનઃસ્થાપક બળ આપણને ખબર છે કેવું, કેના જેટલો હોય? -kx જેટલો. તો આ પણ -kx થશે, આ પણ -kx થશે. તો ટોટલ બળ F બરાબર શું થઈ જશે? -2kx. બરાબર. તો ટોટલ બળ F બરાબર -2kx થઈ જશે. તો અહીંયા જુઓ આપણી પાસે શું છે ભાઈ? -2kx છે. બરાબર બળ. ચાલો તો ટોટલ બળ આપણને મળે છે -2kx. હવે જો અહીંયા આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ એપ્લાય કરીએ, બરાબર, તો એમાં આનો આવર્તકાળનું સૂત્ર યાદ છે બધાને? યાદ છે બધાને? કોઈ બ્લોક હોય તો એ બ્લોકના આવર્તકાળનું સૂત્ર આપણે લખતા t = 2π √m/k. કેટલાને યાદ છે? બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બળ છે કોના સમપ્રમાણમાં છે? x ના સમપ્રમાણમાં છે. નેગેટિવ આવશે ને, કેમ? કેમ કે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે એટલા માટે. તો અહીંયા અચળાંક કયો થઈ જશે? 2k. તો આ આવર્તકાળના સૂત્રમાં બદલાય શું છે મિત્રો? તો આવર્તકાળના સૂત્રમાં ખાલી શું બદલાશે ભાઈ? m/k ની જગ્યાએ આવશે 2k. એટલે આ જે ગતિ કરતું હશે ને તે સરળ આવર્ત ગતિ જ કરતું હશે.
બરાબર. એનો આવર્તકાળનું સૂત્ર થઈ જશે 2π√n/2. ચાલો, ખબર પડી બધાને? આવર્તકાળનું સૂત્ર છે. આવર્તકાળના સૂત્રમાં ખાલી અહીંયા k ની જગ્યાએ 2k આવી ગયો છે, કેમ કે બળ છે તેમાં -kx હોય, f છે તે -x ના સમપ્રમાણમાં હશે, તો અહીંયા k છેદમાં આવે છે, તો અહીંયા 2k છે, તો અહીંયા છેદમાં શું આવશે ભાઈ? 2k આવશે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લો. આના પછીના એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ભાઈ આપણો 14.6 કમ્પ્લીટ કર્યો. 14.7 જોઈએ ભાઈ. 14.7 એક્ઝામ્પલ શું છે ભાઈ? એક બ્લોક કે જેનું દ્રવ્યમાન 1 kg છે. ચાલો સાથે સાથે લખતા જઈએ. 14.7 એમ આપેલો છે 1 kg. 1 kg છે અને સ્પ્રિંગ સાથે બાંધેલો છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક છે કે આપેલો છે 50 ન્યૂટન પ્રતિ મીટર છે. આ બ્લોકને ઘર્ષણ રહિત સપાટી પર t બરાબર 0 સમયે તેના સંતુલન સ્થાનથી x બરાબર 0 આગળથી સ્થિર સ્થિતિમાં ખેંચીને x બરાબર 10 સેન્ટીમીટર અંતરે લાવવામાં આવે છે. હવે જો x બરાબર 10 સેન્ટીમીટર, એનો મતલબ એનો કંપ વિસ્તાર કે જેને એ વડે આપણે દર્શાવી શકીએ તે 10 સેન્ટીમીટર થશે. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. બરાબર. હવે જ્યારે તે મધ્યમાન સ્થિતિએ 5 સેન્ટીમીટર દૂર હોય, હવે આને આપણે x લખીશું, એનું મધ્યમાન સ્થાન એટલે 5 સેન્ટીમીટર એટલે કે 0.05 મીટર. ત્યારે બ્લોકની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ગણતરી કરવાની છે. તો આને આપણને કીધેલું છે કે જ્યારે ભાઈ 5 સેન્ટીમીટર અંતરે બ્લોક હશે ત્યારે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા આપણે ફાઇન્ડ કરવાની. ચાલો, તો પહેલા તો આપણે શું કરી લઈએ ભાઈ? સ્થિતિ ઉર્જા ફાઇન્ડ કરી લઈએ, કેમ કે આપણને x ખબર છે. બરાબર. તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું છે ભાઈ? સ્થિતિ ઉર્જા 1/kx². ચાલો કિંમત મૂકો. 1/k કેટલો છે ભાઈ? 50. x કેટલો છે? 0.05 આખાનો વર્ગ. ચાલો જો કેલ્ક્યુલેશન કરો. 0.05 ગુણ્યા 0.05 ગુણ્યા ભાગ્યા 2 ગુણ્યા કેટલા કરશું? 50. 0.0625 આન્સર આવે છે. કેટલો આન્સર આવે છે ભાઈ? 0.0625. ચાલો, આ શું આપણને મળે છે ભાઈ? સ્થિતિ ઉર્જા જૂલમાં મળશે. ચાલો, સ્થિતિ ઉર્જા કેટલી આવે છે? આમાં ડાયરેક્ટ પહેલા આગળના સ્ટેપ કરવામાં આવ્યા છે, તો સ્થિતિ ઉર્જા 0.0625 જૂલ. જો સ્થિતિ ઉર્જા આપણને મળી ગઈ. હવે આપણે શું ફાઇન્ડ કરવું છે? ગતિ ઉર્જા ફાઇન્ડ કરવી છે. તો ગતિ ઉર્જા ફાઇન્ડ કરવા માટે મિત્રો આપણને શું ખબર હોવી જોઈએ? ગતિ ઉર્જા ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ઇક્વેશન છે vt બરાબર -a ઓમેગા sin ઓમેગા t પ્લસ પાઈ. માનો કે અચળાંક છે, શરૂઆતમાં 0 જ અહીંયા રાખવામાં આવે છે, 0 થી શરૂઆત કરવામાં આવે છે. બરાબર. તો ખાલી ઓમેગા ટી. તો આપણને એ ખબર હોવી જોઈએ, ઓમેગા ખબર હોવો જોઈએ, સાઇન ઓમેગા ટી ની કિંમત ખબર હોવી જોઈએ. ચાલો, તો ઓમેગા તો આપણને મળી જશે. આપણને ખબર છે ઓમેગા k ઇઝ ઇક્વલ ટુ સોરી એમ. આપણે ઇક્વેશન આપણને યાદ છે ઓમેગાનું ઇક્વેશન. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √k/m. કેટલાને યાદ છે મિત્રો ઇક્વેશન? આ ઇક્વેશન બધાને યાદ રહેવા જોઈએ ભાઈ. k ની કિંમત આપેલી છે, m ની કિંમત આપેલી છે, ઓમેગા મળી જશે. આપણે મેળવેલું ખબર ને, અચળાંકની કિંમત k ઇઝ ઇક્વલ ટુ ω²m. એના ઉપરથી ઓમેગાને આપણે કરતા બનાવ્યો હતો. બરાબર. તો અહીંયા આપણે કિંમત મૂકશું તો અહીંયા આપણને શું મળશે ભાઈ? k કેટલો છે? 1 kg છે, સોરી 50 છે ને, k છે 50, દળ છે 1 kg છે, તો વર્ગમૂળમાં 50 કે જે ઓમેગા બરાબર મળશે આપણને 50 નું વર્ગમૂળ કરીએ ભાઈ 7.07. ચાલો, ઓમેગા મળે છે આપણને 7.07 રેડિયન પ્રતિ સેકન્ડ મળશે. કંપ વિસ્તાર છે આપણી પાસે ભાઈ. કંપ વિસ્તાર આપણી પાસે છે 10 સેન્ટીમીટર. પણ આપણે કેટલા માટે જોઈએ ભાઈ? 5 સેન્ટીમીટર ગતિ ઉર્જા ફાઇન્ડ કરવી છે ને. ચાલો, તો xt પહેલા ફાઇન્ડ કરી લઈએ આપણે. જો xt આપણને 5 સેન્ટીમીટર માટે મળી જશે તો vt પણ મળી જાય ને. ચાલો, તો xt ફાઇન્ડ કરીએ. તો xt માં જુઓ, xt બરાબર શું આવશે અહીંયા? xt બરાબર
અહીંયા કેટલો છે ભાઈ કંપ વિસ્તાર a cos ઓમેગા t છે. હવે જો xt આપણે કેટલા માટે જોઈએ છે? 5 સેન્ટીમીટર માટે, અડધા માટે, બરાબર. તો અડધા માટે આપણે જોઈએ છે 5 સેન્ટીમીટર માટે. તો અહીંયા આપણે 5 સેન્ટીમીટર એટલે કે ભાઈ a કરતા અડધો થયો ને. તો અહીંયા આપણે લખી શકીએ a/2 કેમ કે a 10 છે ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા t. લખી શકીએ તો કે હા લખી શકીએ. a કેન્સલ થઈ જશે તો cos ઓમેગા t 1/2 આવે છે. જુઓ તો cos ઓમેગા t 1/2 આવે એનો મતલબ ઓમેગા t જે ખૂણો છે તે કેટલો થશે? તો કે તે થશે થીટા. આપણે થીટા તરીકે લખીએ ઓમેગા t 60 ડિગ્રી થાય, બરાબર. આ ઇક્વેશન આપણે કેમ એપ્લાય કરેલું છે? કેમ કે આપણે sin ઓમેગા t ની પણ કિંમત જોઈએ ને. તો આના ઉપરથી આપણને ઓમેગા t ની કિંમત મળી ગઈ. ભાઈ ઓમેગા t 60 ડિગ્રી છે તો આના ઉપરથી sin ઓમેગા t ની કિંમત મળે. જો કેટલી આવશે? sin ઓમેગા t એટલે કે sin 60. sin 60 કેના બરાબર હોય ભાઈ? √3/2 જેટલો હોવો જોઈએ. તો sin 60 છે √3/2. √3/2 ની કિંમત કેટલી આવશે? જુઓ 3 નો વર્ગમૂળ ડિવાઈડ બાય 2 0.866 કેટલા આવશે? 0.866. બરાબર. આ મૂલ્ય મળ્યું છે. કેનું મૂલ્ય મળ્યું મિત્રો? sin ઓમેગા t નું. બરાબર. ચાલો તો vt માં આપણે કિંમત મૂકીએ તો આપણને vt કેટલો મળશે? જુઓ ચાલો xt આપણે ફાઇન્ડ કરી લીધો છે, vt આપણે ફાઇન્ડ કરવાનો છે. તો vt માં આપણે કિંમત મૂકીશું તો કેટલો આન્સર આવશે? જુઓ ચાલો vt ની કિંમત મૂકીએ માઇનસ a ઓમેગા sin ઓમેગા t છે. જો આપણી પાસે કંપ વિસ્તાર કેટલો છે? કંપ વિસ્તાર તો આ જ છે ને. આ તો xt માટે આપણને કીધેલું છે પણ કંપ વિસ્તાર તો આપણી પાસે કેટલો છે? 0.1 મીટર. તો 0.1 ગુણ્યા ઓમેગા. ઓમેગા કેટલો આવે છે? જુઓ 7.07 ગુણ્યા 0.866. ચાલો બધાની કેલ્ક્યુલેશન કરીએ તો 0.866 ગુણ્યા 7.07 ગુણ્યા 0.1 0.612 કેટલો આન્સર આવે છે? 0.612 જેટલો આન્સર આવે છે. આ આવશે મીટર પ્રતિ સેકન્ડ. ચાલો ખબર પડી મિત્રો બધાને? પહેલા આપણે શું કર્યું? જો સ્થિતિ ઉર્જા પહેલા એઝ ઇટ ઇઝ આપણે ફાઇન્ડ કરી લીધી. પહેલા પછી આપણે શું કર્યું? vt ફાઇન્ડ કરવો હતો આપણે. તો vt માં a ઓમેગા sin ઓમેગા t છે. તો એ તો આપેલો છે આપણને. ઓમેગા ફાઇન્ડ કરવો તો ઓમેગા નું સમીકરણ મૂક્યું √k/m. બરાબર. એના ઉપરથી ઓમેગા મળી ગયો. પછી xt ના સમીકરણમાં આપણને ખબર છે આટલો કંપ વિસ્તાર કેટલો આપેલો? આપણને અડધો કરી દીધેલો. તો અડધા કંપ વિસ્તાર આપણે cos ઓમેગા t ફાઇન્ડ કરી લીધો. cos ઓમેગા t એટલે કે કેટલો ખૂણો છે તે આપણને મળી જશે. તો એ ખૂણા ઉપરથી આપણે sin ઓમેગા t મેળવી લીધો. બરાબર. પછી vt ની કિંમત મૂકી. પછી આપણે કિંમત બધી મૂકી દીધી. હવે આપણે શું કરવાનું છે ભાઈ? ગતિ ઉર્જાનું સમીકરણ મૂકવાનું છે. 1/mv². 1/m કેટલો છે? 1. v કેટલો છે? 0.612 સ્ક્વેર. ચાલો મૂકો, વેલ્યુ પુટ કરો. કેટલો આવશે? 0.612 into 0.612 ડિવાઈડ બાય 2. 0.187 એટલે કે 0.19. 187 છે એટલે 0.19 જૂલ જેટલી આપણને ગતિ ઉર્જા મળે છે. ચાલો ગતિ ઉર્જા આપણને મળી ગઈ. સ્થિતિ ઉર્જા અહીંયા આપણને મળી ગઈ છે. u વડે દર્શાવીએ તો ટોટલ ઉર્જા E બરાબર શું આવશે? k વત્તા u. તો કેટલો આવશે ભાઈ? 0.19 વત્તા 0.0625. ચાલો 0.19 વત્તા 0.0625 કરીશું તો 0.25 જેવો આન્સર આવે છે. 25 જૂલ. બરાબર. ચાલો બુકમાં કેટલો આપેલો છે? 0.25 જૂલ. બરાબર. તો આટલો આપણો શું મળશે? અહીંયા ટોટલ ઉર્જા, કુલ એનર્જી આપણને આન્સરમાં મળશે. ઓકે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ 14.7 કમ્પ્લીટ કર્યો. હવે આપણે વાત કરીએ 14.8. ચાલો 14.8 શું છે ભાઈ? 14.8 ની આપણે જોઈએ તો ભાઈ ચાલો પહેલા લખી લો, પછી આપણે 14.8 અને 14.9 બંને જોઈ લઈએ. સ્ક્રીનશોટ પાડી લો પહેલા.
ચાલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ 14.8 નંબરનો એક્ઝામ્પલ છે. એક 500 ન્યૂટન પ્રતિ મીટરના સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે 5 kg નો એક કોલર જોડવામાં આવેલો છે, પટ્ટો જોડવામાં આવ્યો છે. તે ઘર્ષણ વગર સમસ્થિતિ સળિયા પર સરકે છે. તો આ રીતે કોલર તેનું સંતુલન સ્થાનથી 10 સેન્ટીમીટર સ્થાનાંતરિત થઈને થઈ અને મુક્ત થાય છે. તો કોલર માટે દોલનોનો આવર્તકાળ t ફાઇન્ડ કરવાનું છે, મહત્તમ ઝડપ અને મહત્તમ પ્રવેગની ગણતરી કરવાની છે. મિત્રો અહીંયા આપણે એકદમ બેઝિક ઇક્વેશન બેઝ એક્ઝામ્પલ આપેલો છે. ચાલો કે આપણને આપેલો છે 500 ન્યૂટન પ્રતિ મીટર, દળ આપેલું છે 5 kg નો કોલર આપેલો છે ભાઈ. ચાલો બીજું શું આપેલું છે ભાઈ, કંપ વિસ્તાર આપેલો છે એ 10 સેન્ટીમીટર કે જેને આપણે 0.1 મીટર તરીકે લખી શકીએ. શું ફાઇન્ડ કરવાનું કીધું છે, પહેલા આવર્તકાળ, પછી મહત્તમ ઝડપ. ચાલો મહત્તમ ઝડપ અને મહત્તમ પ્રવેગ. ચાલો 3 વસ્તુ આપણને ફાઇન્ડ કરવાની કીધી છે. એકદમ બેઝિક છે ભાઈ, બરાબર, ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે, ચાલો પહેલા તો આવર્તકાળ કીધેલું છે, તો આવર્તકાળનું સમીકરણ લખો, t = 2π√m/k. સમીકરણ આવડવા જોઈએ ભાઈ બધાના. અહીંયા શું આવશે 2π, અહીંયા આવી જશે √m, m ની કિંમત છે 5/500. ચાલો 5/500 પછી એનું વર્ગમૂળ 5/500 એનું વર્ગમૂળ ગુણ્યા 3.14 ગુણ્યા 2 5.25. ચાલો કેટલો આવે આન્સર આવે છે ભાઈ 5.25 સેકન્ડ જેટલો એનો આવર્તકાળ આવી ગયો. એ મળી ગયો. હવે બી ફાઇન્ડ કરવાનો છે ભાઈ. બી શું કીધું છે, મહત્તમ વેગ છે મિત્રો, યાદ રાખજો મહત્તમ વેગ. v નું સમીકરણ શું છે, v = -a sin ωt + π છે. તો જ્યારે પણ આપણે મહત્તમ વેગ પૂછેલો હોય ત્યારે યાદ રાખવાનું કે અહીંયા જે sin ωt હશે ને, ωt + π, આની કિંમત કેટલી હોવી જોઈએ ભાઈ, -1 હોવી જોઈએ, ત્યારે આપણને મહત્તમ વેગ મળે. બરાબર, તો એ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. sin ωt + π ની કિંમત -1 હોય ત્યારે જ આપણને મહત્તમ વેગ મળશે. તો એ કિંમત આપણે આમાં એપ્લાય કરીએ તો અહીંયા આપણને મળશે a ω. બરાબર, એ કંપ વિસ્તાર છે. ઓમેગા ની કિંમત બધાને ખબર છે ભાઈ, ઓમેગા √k/m, યાદ છે ને બધાને. ચલો અહીંયા વેલ્યુ પુટ કરીએ તો 0.1 આવશે. અહીંયા √k, k કેટલો છે ભાઈ 500/5. ચાલો કેટલો આવશે 500/5 એટલે 100, 100 નું વર્ગમૂળ 10, 10 ગુણ્યા 0.1 1, 10 ગુણ્યા 0.1 આવશે 1. ચાલો વેગ કેટલો આવે છે ભાઈ 1 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આવે છે ને 1 મીટર પ્રતિ સેકન્ડ ભાઈ. 14 પોઈન્ટ કેટલામો છે, 8મો એક્ઝામ્પલ છે, 14.8મો એક્ઝામ્પલ. ચાલો ટી આવે છે, ચાલો કઈ ભૂલ કરેલી છે ભાઈ, 5/500. ના બરાબર જ છે, તો કેમ આમ થયું છે ભાઈ. ચાલો કેલ્ક્યુલેશનમાં ક્યાંક ભૂલ લાગે છે આવર્તકાળમાં અહીંયા. બરાબર, તો આવર્તકાળ જોઈ લઈએ. વેગ આપણો આવી ગયો છે 1 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો 5/500 કરેલા છે 0.01, એનું આપણે વર્ગમૂળ કર્યું 0.1 આવ્યો ગુણ્યા 2 into 3.14. હા 0.69 આવે છે મિત્રો. અહીંયા કેલ્ક્યુલેશનમાં ભૂલ છે, 0.69 આવે છે. હા 0.63 આવે છે. ચાલો હજુ એકવાર કેલ્ક્યુલેશન કરીએ ભાઈ. શું કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય છે જોઈ લઈએ. 5/500 કરીએ, 5/500 0.01, તેનું વર્ગમૂળ કરીએ 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 2, 0.2 ગુણ્યા 3.14, 0.628. એક્ઝેક્ટ આન્સર આવે છે 0.628. બરાબર, એટલે આ આન્સર આપણો ખોટો છે. કેલ્ક્યુલેશનમાં આપણે મિસ્ટેક કરેલી હતી. 0.628 એટલે કે 0.63 સેકન્ડ. બરાબર, તો આ રીતે મિત્રો યાદ રાખવાનું છે. આપણી મેથડ સાચી હોય ને કેલ્ક્યુલેશનમાં ઘણીવાર ભૂલ થાય તો પણ આપણો આન્સર કેવો આવશે ભાઈ, ખોટો આવશે. ચાલો પછી સી જોઈએ ભાઈ, પ્રવેગ. હવે જો અહીંયા પણ આપણે મહત્તમ પ્રવેગ કીધેલો છે,
તો મહત્તમ પ્રવેગ માટેની કન્ડિશન છે, હવે જો a બરાબર તો શું હોય કે -ω² * xt હશે, બરાબર, પણ મહત્તમ પ્રવેગ એટલે કે a મેક્સિમમ, હવે જો અહીંયા v મેક્સિમમ આપણે લખી નાખીએ, v મેક્સ, બરાબર, તો મહત્તમ પ્રવેગ માટેની કન્ડિશન એ છે કે માઇનસ ની જગ્યાએ શું આવે ભાઈ, પ્લસ આવે, ω² xt વડે આને દર્શાવો, બરાબર, ω² * xt વડે આપણે આને દર્શાવવાનું છે. ચાલો તો અહીંયા શું કિંમત આવશે, જુઓ ઓમેગા ની કિંમત શું આવશે, ખાલી k/m. હવે જો ઓમેગા બરાબર k/m છે, √k/m છે, તો ω² બરાબર ખાલી k/m આવશે. ચાલો xt આપણને આપેલો છે 0.1, મહત્તમ સ્થાનાંતર માટે લઈએ ને, ચાલો તો 0.1, તો અહીંયા k ની કિંમત કેટલી આપેલી છે ભાઈ, 500/5 ગુણ્યા 0.1. ચાલો 500/5 ગુણ્યા 0.1 કેટલા આવશે ભાઈ, 500/5 ગુણ્યા 0.1 એટલે કે 10. તો a મેક્સિમમ આપણને મળે છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. ચાલો તો a, b અને c ત્રણ આપણને સમીકરણ ઉપરથી મળી ગયા છે આન્સર, બધાના આન્સર આપણને સમીકરણ ઉપરથી મળી ગયા છે ભાઈ. તો ઇઝીલી આપણે સમીકરણ યાદ રાખવાના છે, સમીકરણ ઉપરથી કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું છે. હમણાં આપણે અહીંયા ભૂલ થયેલી ખબર ને, તો કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન આપવાનું છે. કેલ્ક્યુલેશન કરશો પછી આપણે એકવાર શું કરવાનું, પાછું વેરીફાઈ કરી લેવાનું બરાબર છે ને એમ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 14.9. જે દર સેકન્ડે ટીક કરે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી હશે, જો જે દર સેકન્ડે શું કરે છે ભાઈ, ટીક કરે છે, તેવો સાદો લોલક હોય તેની લંબાઈ કેટલી હશે. ચાલો તો આપણે આની લંબાઈ ફાઇન્ડ કરવાની છે. તો લંબાઈ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ ભાઈ, તો લંબાઈ ફાઇન્ડ કરવા, દર સેકન્ડે શું કરે છે ભાઈ, ટીક કરે છે, બરાબર. તો લંબાઈ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે જો લોલક છે, તો લોલકના આવર્તકાળનું સૂત્ર આપણને આવડવું જોઈએ. 14.9, લોલકના આવર્તકાળનું સૂત્ર શું આવશે, t = 2π√L/g. તો આપણને એવું કીધું છે દર સેકન્ડે ટીક કરે તેવા સાદા લોલકની લંબાઈ, તો L ને કરતા બનાવશું. ચાલો L ને કરતા બનાવીએ તો આ નીચે પેલા આવી જશે t/2π = √L/g. વર્ગમૂળ છે આ બાજુ આવશે, વર્ગ થઈ જશે t², t²/4 π² ઇન્ટુ g કરી દો ભાઈ, = L ડાયરેક્ટ લખી શકીએ, બરાબર. ચાલો તો L = આપણને આવી જશે t²g / 4π². આપણને શું કીધું છે મિત્રો, દરેક સેકન્ડે ટીક કરી શકે તેવા સાદા લોલક એનું આપણે લંબાઈ ફાઇન્ડ કરવાની છે. તો દર સેકન્ડે ટીક કરે એનો મતલબ કે ભાઈ શું થશે ભાઈ, અહીંયા ટક, જો આ લોલક છે, અહીંયા ટક 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 એ રીતે થશે. તો એનો આવર્તકાળ કેટલો થાય, અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા જાય, ત્યાંથી પાછો અહીંયા આવશે, એટલે આવર્તકાળ થશે એનો 2 સેકન્ડનો. t = કેટલું થશે ભાઈ, 2 સેકન્ડ. બાકી g ની કિંમત તો આપણને ખબર જ છે, 9.8 અથવા તો 10 કોઈ પણ મૂકી શકીએ. તો L બરાબર શું આવી જશે, 2² ગુણ્યા 9.8 મૂકીએ આપણે, / 4π². ચાલો 4 ગુણ્યા 9.8 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 3.14, 0.99 જેવો સમય, સોરી લંબાઈ આવે છે, એટલે કે ભાઈ 1 મીટર, બરાબર. ચાલો કેટલો આન્સર આવે છે, હા 1 મીટર આન્સર આવે છે. ઓકે, ચાલો તો આ રીતે આપણે શું કરી શકીએ ભાઈ, આવર્તકાળ ઉપરથી લંબાઈ, લોલકની લંબાઈ ફાઇન્ડ કરી શકીએ. અહીંયા જે આપણને t સ્વરૂપમાં જે આવર્તકાળનું સૂત્ર આપેલું હોય તેમાંથી L ને કરતા બનાવીને આપણે લંબાઈ ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર. ચાલો મિત્રો, તો આ એક્ઝામ્પલ છે, તો આ સાથે આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. હજુ સ્વાધ્યાયનો કદાચ એકાદો એક્ઝામ્પલ બાકી છે. 14.8, હા 14.9 થયો ને, હા. ચાલો 14.10 બાકી છે, તો આપણે ઉદાહરણના એક્ઝામ્પલમાં જે 14.10 બાકી છે તે અને બાકીના હવે સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં સ્ટાર્ટ કરીશું. ઓકે, ચાલો તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.